એસીબી ટ્રેપમાં રૂપિયા 1 લાખની સુરત ગ્રામ્યના લાંચ લેતા એલસીબીના લોકરક્ષક ઝડપાઈ ગયા। સુરત એસીબીએ મોટું ઓપરેશન પાર પાડીને 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે। હસમુખ કિશનભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 30, હોદ્દો લોકરક્ષક, નોકરી સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સુરત તેને ઝડપી લેવામાં આવ્યો છે। ગુનાનું સ્થળ કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ ઉપર આવેલા આત્મવિલાસ સોસાયટીની સામે જાહેર રોડ ઉપર ફરિયાદીના પતિ તથા જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો। તે ગુનામાં ફરિયાદીના જમાઈની અટક કરેલી હતી। તેઓને માર નહીં મારવા તેમજ ફરિયાદીના પતિને હાજર કરી તેને પણ માર નહીં મારવાના અવેજ પેટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરાઈ હતી। ફરિયાદી લાંચની રકમ માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી પોલીસ કર્મી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો। ટ્રેપિંગ અધિકારી એસડી ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય, એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ।